રાજકોટ શહેર જિલ્લામાં આગામી 2 દિવસ રેડ એલર્ટની આગાહી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। ઉનાળો અત્યારે ચાલુ થઈ રહ્યો છે, આપને ખ્યાલ છે। રાજકોટ જિલ્લામાં પણ અસહ્ય ઉકળાટની સાથે 2 દિવસથી અત્યારે ગરમીની સિઝન વધારે થવા માંડી છે। એ હિસાબે આઈડીએસપી આપણી બ્રાન્ચ છે, જેમાં આપણે હીટ વેવ રિલેટેડ ઇલનેસના કારણે કોઈને પણ કોઈ વસ્તુ થાય નહીં, એના લક્ષણો જો જણાય, ખૂબ શરીરનું ટેમ્પરેચર વધી જાય, ગભરામણ થાય, ચક્કર આવે, બેચેની અનુભવાય, એવું બધું થાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કરીને જઈને એ લોકો પોતાની સારવાર કરાવે। હીટ સ્ટ્રોક જેવું લાગે તો તાત્કાલિક 108ને બોલાવીને એની સારવાર માટે ત્યાં લઈ જવાય, એ ખાસ છે। સ્કૂલની અંદર અમે લોકોએ જે છે એક પરિપત્ર કર્યો છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અને મારી બંનેની સહીથી કે ભાઈ સ્કૂલમાં જે છે એ થોડુંક શેડિંગ, જો કદાચ બાળકો રમતા હોય બપોરના ભાગમાં તો એ લોકો શેડિંગ જો કરી રાખે સ્કૂલમાં, આપણે જે ગ્રીન ક્લોથ હોય એનાથી, તો એને સારું રહે। થોડું પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય। ORS કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી, કે કદાચ કોઈને ડિહાઇડ્રેશનના લક્ષણો જણાય તો તરત જ ORS કોર્નર જે હોય ત્યાં જઈને બાળકને આપણે એ પાણી પીવડાવી શકીએ, જેનાથી ડિહાઇડ્રેશન ન થાય। સાથે સાથે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે અહીંયા, તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ આપણે એક સૂચના આપેલી છે કે ત્યાં જે મોટા મોટા કુલિંગ ફેન હોય છે એ એક લગાવવાના છે। સાથે સાથે શેડ એક લગાવે કે જ્યાં જ્યાં હીટ પ્રોડ્યુસ વધારે થતી હોય જે ઇન્ડસ્ટ્રીમાં, ત્યાં પીવાનું જે ઠંડુ પાણી છે અને ત્યાં પણ ORS કોર્નર રાખે કે કદાચ કોઈને ડિહાઇડ્રેશન વધારે થયું હોય તો એ પણ આપણે કરી શકીએ। એક ડિસ્ટ્રિક્ટ લેવલનું એક્શન પ્લાન હીટ વેવનું બનાવેલું છે, જેની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટના બધાના ફોન નંબર છે, આપણા તાલુકા હેલ્થ ઓફિસરના બધા ફોન નંબર છે, રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે દરેક તાલુકામાં બનાવી છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની બનાવી છે, એ બધાના છે। 108ની જે ડિટેલ છે એ પણ છે। એની સાથે સાથે આપણા જે આશા બહેનો છે એ ઇન્ફોર્મર તરીકે કામ કરશે દરેક જગ્યાએ, કે 1000ની વસ્તી એક આશા હોય છે, તો આશાઓનું સેટકોમ દ્વારા આપણે એ લોકોને જાણ કરી છે કે ભાઈ લૂ લાગવાના લક્ષણો અને બધું શું છે। સબ સેન્ટરની ઉપર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે કે લૂના લક્ષણો શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય। તો આપણી જે આઈસી જેટલી વધારે હશે એટલું આપણે લોકો સુધી પહોંચી શકીશું અને લોકોને જો સનસ્ટ્રોકથી બચાવી શકીશું।